નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 નિયમનપત્ર ભણી રહ્યા છીએ. જોઈ રહ્યા છીએ કે નિયમનપત્રમાં કઈ કઈ બાબતો આવે છે. લાસ્ટ ટાઈમ આપણે અમુક ટેબલ્સની વાત કરી, ટેબલ એફ, ટેબલ જી, ટેબલ એચ, ટેબલ આઈ, ટેબલ જે, અલગ અલગ પ્રકારની કંપનીઓની ચર્ચા કરી, એની અંદર નિયમો જોયા. તો આજે એ નિયમોમાં કઈ રીતના ફેરફાર આવી શકે તો એની માહિતીઓ આપણે જોવાની છે. તો જોઈએ ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર. કે મિત્રો, નિયમન પત્રમાં જોગવાઈઓ તો કરેલી છે, નિયમન પત્રની અંદર તમામ વિગતો પણ આપેલી છે, પણ નિયમન પત્રમાં ફેરફાર કઈ રીતના કરી શકાય, તો આ નિયમન પત્રના ફેરફારની માહિતી આપણે મેળવવાની છે. મિત્રો, તો કંપનીના નિયમન પત્રમાં ફેરફાર માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે પહેલું, કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરો અને ટ્રિબ્યુનલની મંજૂરી મેળવો. એટલે કે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. કોઈ પણ ફેરફાર કરવા હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. એટલે કે 3/4 ભાગના સભ્યોની બહુમતી, એટલે 75% લોકો જો હા પાડે તો જ આ ફેરફાર કરી શકાય. અને ટ્રિબ્યુનલ એટલે કે એક એવી પેનલ કે જે કંપનીના તમામ નિયમો લેતી હોય છે, એની મંજૂરી લેવી પડે છે. કેવા નિયમો માટે? તો કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય, કોઈ પણ ખાનગી કંપનીને જાહેરમાં ફેરવવી હોય, અથવા જાહેર કંપનીનું ખાનગીમાં રૂપાંતર કરવું પડે. જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન હોવા જોઈએ. એટલે કે ટ્રિબ્યુનલ જો છૂટ આપે તો જ જાહેરનું ખાનગીમાં રૂપાંતર થઈ શકે છે, અધરવાઇઝ થઈ શકતી નથી. બીજો ફેરફાર માટેનો નિયમ કે કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. પોતાના જ નિયમનપત્ર આર્ટિકલ્સમાં એવો ફેરફાર કરે કે જેને કારણે એવું લાગે કે ભાઈ આ તો ખાનગી કંપનીના જે મર્યાદાઓ નિયંત્રણો છે એ નીકળી ગયા, તો ત્યારથી એની ખાનગી કંપની તરીકેનો અંત આવે. જેમ કે એક નિયમ એવો છે કે ભાઈ ખાનગી કંપની પોતાના શેર ફેરબદલી કરી શકશે નહીં. જો ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાંથી આ નોર્મ્સ કાઢી નાખે, આ નિયમ કાઢી નાખે કે ભાઈ અમે અમારા શેર ફેરબદલી કરી શકશે નહીં, એ કાઢી નાખે, ને કોઈ વ્યક્તિ એના શેર ફેરબદલી કરે કે તમારા નિયમન પત્રમાં તો લખેલું નથી, તો એ ત્યારથી ખાનગી કંપની રહેતી નથી, તો પછી એને જાહેર કંપની જાહેર કરી દેવામાં આવે. ત્રીજું, સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટર, પછી સંચાલક હોય કે એમડી હોય કે પૂર્ણ સમય જે કંપનીમાં હાજર રહેતા હોય એવા ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. આ લોકોનું મહેનતાણું વધારવું હોય તો એના માટે નિયમન પત્રની અંદર જો માહિતી આપેલી હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે, પછી જ ફેરફાર કરી શકાય, અધરવાઇઝ નહીં. સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. સર્વોપરિતા એટલે કે જેને કારણે કંપનીનું વર્ચસ્વ જળવાઈ રહેતું હોય તો એની જોગવાઈઓ જે છે એની વિરુદ્ધ કોઈ ફેરફાર થઈ શકે નહીં. નેક્સ્ટ, ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ભારતનો જે કંપની ધારો 2013 છે અથવા ભારતના કોઈ પણ કાયદા છે એની વિરુદ્ધ કોઈ કંપની કાર્ય કરી શકે નહીં. બરાબર છે. આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર ન થઈ શકે. તમને ખબર જ છે નિયમનપત્ર એ શું, તો કે આવેદનપત્રનો નાનો ભાઈ. તો જે આવેદનપત્ર કે એ જ કામ નિયમનપત્ર કરવાનું, એમાંથી જ લેવાનું, તો એની વિરુદ્ધ કોઈ કાર્ય થઈ શકે નહીં. સભ્યો સાથે છેતરપિંડી, દગો, જોર જુલમ થાય તો તેવા કોઈ પણ ફેરફારો ન થઈ શકે. કે સભ્યોને નુકસાન થાય, એના પ્રત્યે કોઈ દગો થાય કે એને નુકસાન કઈ તકલીફ થાય, એવા કોઈ ફેરફારો નિયમનપત્રમાં કરી શકાય નહીં. નિયમન પત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલો હોય છે. શું કામ કરવાનો? તો કે જેમાં કંપનીનું હિત જળવાયેલું હોવું જોઈએ.
કંપનીધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. કંપનીધારો 2013 અથવા એની પહેલાંનો ધારો 1956 જે કે છે એ જ નિયમો તમે રાખી શકો, એમાં ફેરફાર કરી શકો નહીં. આ નિયમન પત્રમાં મિત્રો ફેરફાર માટે સેક્રેટરીની ફરજો શું છે? વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ સેક્રેટરી રિલેટેડ ટુ ચેન્જ ઇન ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન? આ જો નિયમન પત્રમાં બદલાવ કરવો છે તો સેક્રેટરીએ કઈ કઈ ફરજો અદા કરવી પડે? માની લો કે કોઈ ફેરફાર કરવો છે તો સેક્રેટરી માટે શું કામ થઈ ગયું? તો કે પહેલું, શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી. દરેક શેર હોલ્ડરને પેલા ખાસ ઠરાવ માટે ભેગા કરવા પડે, એટલે નોટિસ તૈયાર કરશે બધાને મોકલાવવા માટેની. આ નોટિસ શેર હોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તેવી રીતે મોકલવી. કારણ કે નિયમ છે સભાના 21 દિવસ પહેલાં દરેક શેર હોલ્ડરને નોટિસ મળી જવી જોઈએ. સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવી. જે કાર્યો કરવાના છે એની એક એજન્ડા, કાર્યસૂચિ એટલે કે આ કાર્યો કરવાના છે ને ઇંગ્લિશમાં એજન્ડા કહેવાય. કાર્યસૂચિ તૈયાર કરવી. નિયમન પત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો પડે છે. બરાબર. નેક્સ્ટ, ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે, બધાને ભેગા કરવા પડે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી છે. ત્યારે એની નોંધ રાખવી પડે કે ભાઈ આ સભામાં આ કાર્ય થયા છે. એને મિનિટ્સ નોટ પણ કહેવાય મિત્રો. સભા નોંધ રાખવી પડે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો બજાવવી પડે. માની લો કે વોટિંગ થયું કે ભાઈ કોણ પ્રસ્તાવની તરફેણમાં છે, કોણ વિરુદ્ધમાં છે, કોણ આ ફેરફાર માટે મંજૂરી આપે છે, તો એ મતદાન કરાવે અને મતદાન થઈ જાય તો એની નોંધ પણ રાખવાની ફરજ કોની છે? સેક્રેટરીની છે. નિયમન પત્રમાં ફેરફાર અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી. કેટલા દિવસમાં? 13 ડેઝમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી કે ભાઈ અમે ખાસ ઠરાવ પસાર કરીને આ ફેરફાર નિયમન પત્રમાં કરેલો છે. એ કામ પણ સેક્રેટરી કરવાનું. સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે કે જે કાર્યો સભામાં થયા છે એમાં ખાસ રીતે નોટ્સ કરવાનું થાય કે ભાઈ આ ફેરફાર કર્યા છે અને આ ઠરાવ પસાર કર્યો છે. જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગી જરૂર હોય તો તે પણ વ્યવસ્થા કરવી પડે. અમુક જગ્યાએ જેમ કે જાહેર કંપનીનો ખાનગી કંપનીમાં, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવાનો ફેરફાર છે તો ટ્રિબ્યુનલની મંજૂરીની જરૂર પડે. તો એની મંજૂરી માટે જે વ્યવસ્થાઓ કરવાની છે બધી સેક્રેટરીએ કરવાની. જો ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમન પત્રમાં કરી નિયમન પત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી તે ફેરફાર અમલમાં આવે છે. માની લો કે ફેરફાર થઈ ગયો, રજિસ્ટરને 30 દિવસમાં જાણે કરી દીધી, રજિસ્ટરે હાય પાડી દીધી, સહી સિક્કા કરી દીધા, પણ પછી નવા ફેરફારવાળી નકલ નિયત સમયમાં પાછી રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની કે આ ભાઈ આ નકલ છે. એટલે રજિસ્ટર જોશે હા મેં જે ફેરફાર કીધો તો એ પ્રમાણે જ કર્યો છે, એમાં કોઈ બીજો વાત છે નહીં. જો એમાં નોંધણી થાય, રજિસ્ટર કરે તો એ ફેરફાર કેમાં આવે છે? અમલમાં આવે છે. તો મિત્રો આજે આપણે ફેરફારની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે તો નિયમન પત્રની પૂર્ણાહુતિ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.